વડોદરામાં 2 દિવસ બાદ વરસાદનું આગમન થયું। વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ફતેગંજ, સયાજીગંજ, જેતલપુર, અલકાપુરી, અકોટા સહિતના વિસ્તારોમાં સાંભેલાધાર વરસાદ પડ્યો। વિરામ બાદ વરસાદ પડતા વડોદરાવાસીઓને ગરમીથી રાહત મળી છે। 2 દિવસના વિરામ બાદ મધ્ય ગુજરાતમાં વરસાદની આજે ધમાકેદાર શરૂઆત થઈ છે। આપ જોઈ રહ્યા છો આ વડોદરાના દ્રશ્યો કે વડોદરા શહેરમાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે। વરસાદના કારણે હવામાનમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોને પણ એક નવી આશા જાગી છે, કારણ કે જે રીતે વાવેતર થયા છે ને ત્યારબાદ વરસાદ નહોતો થયો, હવે આ વરસાદ શરૂ થયો છે ત્યારે વરસાદથી લોકો આનંદમાં જોવા મળી રહ્યા છે। 2 દિવસ બાદ આ વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત સહિત આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે, ત્યારે વડોદરામાં વરસાદ શરૂ થયો છે। ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। લોકો પણ અત્યારે આનંદમાં છે, કારણ કે વરસાદની શરૂઆત થઈ છે। છત્રીનો સહારો લઈ અને લોકો એક તરફથી બીજી તરફ જઈ રહ્યા છે, એટલે વરસાદની શરૂઆત થતાં જ લોકોમાં આનંદ છે। સાથે જ ખેડૂતોને પણ એક સારા સમાચાર છે કે વાવણી બાદ આ ફરીવાર વરસાદ શરૂ થયો છે અને એના કારણે પાકને ખૂબ જ ફાયદો થાય એવો આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।